હે ગાઈસ, આજે આપણે અસ્તરવાળી લોંગ કુર્તી બનાવશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને કુર્તી કેવી બનીને તૈયાર થાય તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. છે તો સૌથી પહેલાં આપણે એનું કટિંગ કરીશું. જો ખુલ્લો ભાગ છે એમાં 4 લેયર છે અને પેલી બાજુ ઘડી ભાગ છે. તો હવે આપણે અસ્તરનું કટિંગ કરીએ. તો ચાલો હું તમને બતાવું અસ્તરનું કેવી રીતે કટિંગ થાય. આપણે અસ્તરને સીધું કરવા માટે લાઈન દોરીએ. એટલે આવી રીતે હવે લાઈન દોરી લેવાની છે. હવે આવી રીતે કટિંગ કરી લેવાનું, એટલે કે કાપી લેવાનું છે. ચાલ, આ પિન છે તેને અસ્તરમાં લગાવી દેવાનું છે. એટલે કે અસ્તર કટિંગ કરતી વખતે ખસી ના જાય એટલા માટે પિન લગાવી દેવાની છે. અસ્તરની લંબાઈ મેં રાખી છે 23 ઇંચ અને એના શોલ્ડરની પહોળાઈ છે 7.5 ઇંચ અને પછી મૂઢો મેં રાખ્યો છે 7.5 ઇંચ. છાતી લાઈન છે 40 ઇંચ, એટલે કે એનો ચોથા ભાગમાં 10 ઇંચ આવે. કમર ઊંચાઈ મેં રાખી છે 15 ઇંચ અને કમર પહોળાઈનો પણ ચોથો ભાગ કરવાનો છે, એટલે 8.25 આવશે. અને સીટ પહોળાઈ છે 11.5 ઇંચ. હવે આ પ્રમાણે આપણે માપ લીધું છે. તો હવે છે ને આપણે એના પર લાઈન ડ્રો કરવાની છે. તો આવી રીતે માપપટ્ટી લઈને પછી લાઈન દોરી દેવાની છે. સિલાઈ કરવા માટે મેં 1.5 ઇંચ અસ્તર છોડ્યું છે. જેટલું જોઈએ તેટલું તમે પણ અસ્તર છોડી શકો છો. તો હવે ત્યાં પણ આપણે લાઈન દોરી લેવાની છે, જ્યાં સિલાઈ કરવાના છે ને ત્યાં. શોલ્ડર છે તેને 1/2 ઇંચ નીચેથી ઉતારવાનું છે, એટલે કે આવી રીતે આમ લાઈન દોરીને પછી નીચે ઉતારવાનું છે. આવી રીતે લાઈન દોરી લેવાનું છે જ્યાં શોલ્ડર આવે છે ત્યાં. હવે શોલ્ડરના અને મૂઢાના અડધા કરવાના છે વચ્ચે સેન્ટરમાં આવી રીતે, અને ત્યાં પણ એક નિશાન કરી લેવાનો છે. અને અહીંયા જે મેં ચોક મૂક્યો છે ને ત્યાં 1/2 ઇંચ અંદર જવાનું છે, એટલે ત્યાં મેં લાઈન દોરી છે. હવે પછી અહીંયાથી સીધી લાઈન દોરી લેવાની શોલ્ડર પાસેથી. સ્કેલ છે ને તેના મદદથી હવે અહીંયા આપણે દોરી લેવાનું છે. આ રીતે આવું દોરી લેવાનું છે. આ આગળનો ભાગ છે, તે પાછળનો ભાગ છે. હવે આપણે અસ્તરનું કટિંગ કરી લઈએ. મેં અસ્તરનું કટિંગ કરી લીધું છે. આ આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે. હવે આપણે કાપડ પર અસ્તર મૂકીને પછી કટિંગ કરશું. આયરું આ કાપડ છે. હવે એના પર અસ્તર મૂકીને કટિંગ કરશું.
કાપડ છે તેમાંથી કુર્તીનો આગળ પાછળનો ભાગ હવે આપણે કાઢશું. એકસાથે કુર્તીનો આગળ પાછળનો ભાગ કાઢશું. તો આવી રીતે જે અસ્તર કટિંગ કરેલું હતું તેને કાપડ પર મૂકી દેવાનું છે ને પછી એ જ માપનું આપણે કાપડનું પણ કટિંગ કરશું. અને આ એરિયા પિન લગાવી દેવાની છે. સીટ 40 ઇંચની છે, તેનો ચોથો ભાગ 10 થાય અને 10માં આપણે 3 ઇંચ ઉમેરશું એટલે 11.5 થશે. હવે સીટની જે પહોળાઈ છે ને તેટલું જ નીચે કુર્તીની પણ એટલી જ પહોળાઈ લેવાની છે અને ત્યાં નિશાન લગાવી દેવાનો. એટલે હવે અહીંયા સીટની જે લંબાઈ છે ને ત્યાંથી નીચે સુધી લાઈન દોરી લેવાની છે, સીધી લાઈન દોરી લેવાની છે. કુર્તીનું કટિંગ કરશું તો જે લાઈન દોરી છે ને ત્યાંથી કટિંગ નથી કરવાનું, ત્યાંથી થોડું થોડું કાપડ છોડને પછી કટિંગ કરવાનું છે. આ કાપડ કટિંગ કરી લીધું છે. હવે જે આ કપડું બચ્યું ને તેમાંથી આપણે હવે બાંય કાઢશું. આ આગળનો ભાગ છે. અને આ પાછળનો ભાગ છે. તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ કુર્તીની આખી સિલાઈ હું બીજો વિડીયો મૂકા તેમાં તમે જરૂરથી જોજો.